પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોમેન્ટમાં એ હલ્લો ક્યાં હું અહીંયા સરસ મજાનું સૂત્ર લખું જો. સો મારા દોસ્તો, અહીંયા આપણને ગોળાનું ઘનફળ કીધું તો અહીંયા ધ્યાન રાખો, અર્ધગોળાનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ. અહીંયા તમારે એક સરસ મજાનું સૂત્ર લેવાનું છે, 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 ના અર્ધગોલક છે ને 2/3. હાલો, ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r સ્ક્વેર h. નહીં, આ તો એ ભાઈ આ તો આગળ ભૂલાઈ જતો ભાઈ. બરાબર, 2/3 પાઈ r ઘન અને 4/3 પાઈ r ઘન. આગળ શંકુનું ઠપકારાઈ જાય. હાલો ભાઈ, ડન છે. ચાલો સર, મારે 81.71 આવ્યા. ઓકે, બહુ સરસ. વાહ, મારા સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. ક્યાં બાત હે, વાહ દીકુડાઓ, વાહ. હાલો શરૂઆત કરીએ લેક્ચરનો, શુભારંભ કરીએ. હવે દીકરાઓ, સૌથી પહેલા આપણે દાખલાની અંદર શું કીધું છે ભાઈ કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. તો અહીંયા પેલો દાખલો r બરાબર આપણને 7 આપ્યું છે. બરાબર, તો અહીંયા r બરાબર 7 આપ્યું એટલે આપણે ગોતીએ ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ એટલે 22/7. r નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 7 તો કે ધૂમ. ઓકે, તો હવે હું વધ્યું તો કે 22 ચોક 88, 7 7 49 એના છેદમાં 3. ઓકે, તમારા જીગરજાન દોસ્તો, અહીંયા આપણે 88 ગુણ્યા 49 કરો. હાલો, શું જવાબ આવે છે? હાલો કોમેન્ટમાં જવાબ. 88 ગુણ્યા 49 ઝડપથી. 88 ગુણ્યા 49 જવાબ 43 12. ઓહો, બરાબર ને? તો અહીંયા 43 12/3. વેરી ગુડ. હવે આને તમારે પોઈન્ટમાં ન લખવું હોય અને આમનામ રાખો તોય વાંધો નથી. એક આ સૂત્ર યાદ રાખો, બહુ હેલું સૂત્ર છે બેટા. અગર ગોલક છે તો 4/3 પાઈ r ઘન. અર્ધગોલક છે તો 4 અડધા કરી નાખો 2 એટલે 2/3 પાઈ r ઘન. ડન. તો આપણે આને આમનામ જ રાખીએ છીએ, આપણે પોઈન્ટમાં ફેરવતા નથી. જો ફેરવવું હોય તો ઈ ફેરવી દો. હાલો, પોઈન્ટમાં ફેરવું હોય તો ઈ ફેરવી દો. 43 12 તો 3 એકા 3, 4 માંથી 3 જાય એટલે 1, ઉપરથી ઉતારીએ 3, 3 ચોકુ 12, કેટલા વધ્યા 1, ઉપરથી ઉતાર્યા 1, પછી 3 તેરી 9, કેટલા વધ્યા 2, ઉપરથી ઉતાર્યા 2, પછી 3 સત્તા ને 21, 1 વધ્યો, પોઈન્ટ મૂકીને 0, 3 તેરી 9 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ તો કે 14 37.3 સેમી ઘન. મારી ફ્રેન્ડને ટોપ 3માં આવવું છે, એમને કીધું હું પેન્ટેડમાં જોઈન થાઈશ. વાહ, બહુ સરસ દીકરા, બહુ સરસ. ચાલો નેક્સ્ટ સમ. હવે જો બચ્ચાઓ, નેક્સ્ટ સમ ની અંદર તમારે મને આન્સર દેવાનો છો. ઓ ભાઈ કાળું પ્લેજ થઈ જા, બ્લેક થઈ ગયું. ચાલો હવે બીજા દાખલામાં શું કીધું? 0.63. તો અહીંયા r બરાબર 0.63. બોલો તો 63/છેદમાં કેટલા મૂકું બચ્ચાઓ? પોઈન્ટ પછી 2 આંકડા છે. 63/છેદમાં કેટલા મૂકું? જવાબ 100. બધાયનો ફટાફટ આન્સર જો. વાહ. તો અહીંયા લખીએ આપણે ગોલકનું હતો તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ એટલે 22/7. r નો ઘન એટલે 63/100 ગુણ્યા 63/100
ગુણ્યા 63/100. ઓકે, હવે જો અહીંયા છેદ ઉડાડીએ, 63 7 ના ઘડિયામાં 63 ક્યારે આવે તો કે 7 9 63. ઓકે, પાછા છેદ ઉડે, 3 તેરી તો કે 9. હાલો ભાઈ 22 ચોક તો કે 88 ગુણ્યા 3. હાલો 63 ગુણ્યા 63 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ 63 ગુણ્યા 63 કેટલા થાય? હાલો બકોડા હાલો, છેદમાં 1 2 3 4 5 6 મીંડા એમ નામ 5 6. હાલો ડન. જવાબ 63 ગુણ્યા 63 39 69 પાકું પાકું. હાલો હું કરીને જોવો તમારું સાચું કે નહીં. 0 6 તેરી 18 વધી પડી 1 6 6 36 ને 1 37 3 તેરી 9 અને 3 6 18 9 એમને 8 ને 8 16 વધી પડી 1 7 ને 8 ને 1 9 અને 3 એમને વાહ 39 69. હાલો તો હવે આપણે શું કરશું તો કે ભાઈ આ ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. તો સૌથી પહેલા દીકરાઓ 88 ગુણ્યા 3 કરીએ આપણે, કે આને હારે 3 નો ગુણાકાર કરી નાખીએ. 3 9 27 વધી પડી 2 3 6 18 18 ને 2 20 વધી પડી 2 9 તરી 27 ને 2 29 વધી પડી 2 3 તરી 9 ને 2 11 એટલે 11907. એને ગુણ્યા કેટલા થશે 88 એટલે ગુણ્યા 88 કર્યું. 0 8 સત્તુ 56 8 સત્તુ 56 5 એમને 8 9 72 વધી પડી 7 8 1 8 અને એમાં 7 નાખો એટલે 15 વધી પડી 1 8 1 8 ને 1 9. હવે અહીંયા બીજો આંકડો છે, એક જવાબ આવે 9 5 2 એવું ભાઈ. આમાં શું કરવાનું ખબર? આને આ જ આંકડા મૂકવાના, પણ શરૂઆત અહીંયા છેલ્લેથી કરીએ. છગડો પછી પાંચડો પછી બગડો પછી પાંચડો પછી નવડો. હાલો 6 એમને 6 ને 5 11 વધી પડી 1 5 ને 1 6 6 ને 2 8 5 ને 2 7 9 5 14 વધી પડી 1 9 ને 1 10. એટલે જવાબ કેટલો આવ્યો તો કે 10 47 816 10,47,816 એને ભાંગ્યા 1 2 3 4 5 6 મીંડા. હવે 6 મીંડા છે એટલે 6 આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનો. પહેલો આંકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. એટલે આન્સર આવે 1.044816. બરાબર, આ આપણા દાખલાનો જવાબ આવ્યો. તો તેથી કરીને તમે 1.0 આ જે છે કે નહીં 4 આંકડા લખી શકો ખાલી. 0 47 પછી 8 આમે લખી શકો. ડન છે બતાવ? મજા આવી ને? સર બ્લર આવે છે. હા એક જ મિનિટ, બ્લર આવે છે ને કરી નાખું. લે હવે નહીં આવે. ડન છે? ડન 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 ડન. અરે જગો મગો જોઈને બકા ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે. એના પછી આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. કઈ વાંધો નહીં, ગોળાનું ઘનફળ જ ગોતવાનું છે. હાલો અહીંયા પેલો દાખલો r બરાબર 28. તો અહીંયા ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર શું છે ભાઈ? તો કે 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ એટલે 22/7 ગુણ્યા r. એટલે 28 કેટલી વખત મૂકું કોમેન્ટમાં જવાબ? આ વ્યાસ આવે છે આમાં? એ આ વ્યાસ છે હો ભાઈ, આ વ્યાસ છે, આ વ્યાસ છે ભાઈ. તો ત્રિજ્યા આપણે ગોતવી પડશે. વ્યાસના છેદમાં 2 એટલે 28/2 એટલે 14. બોલો હવે 14 કેટલી વખત મૂકું? ભાઈ વ્યાસ આપ્યું શું અહીંયા? ક્યાં આપ્યું વ્યાસ? જો અહીંયા લખ્યું વ્યાસ. ડન. હાલો જવાબ 3 વાર. ઓકે, તો આપણે લખી નાખીએ 14 ગુણ્યા 14 ગુણ્યા 14. 7 દુ 14 બરાબર ને? 22 ચોક 88 એને ગુણ્યા 2. 14 ગુણ્યા 14 એટલે 14 નો વર્ગ કેટલો થાય? 14 ગુણ્યા 14 હાલો 14 નો વર્ગ 196. ઓકે, એક ભાઈ તો આન્સર એ લખી નાખ્યો ભાઈ. એના છેદમાં 3. હવે આનો ગુણાકાર કરીએ. 88 ગુણ્યા 2 તો 8 દુ 16 વધી પડી 1 8 દુ 16 ને 17 176. એને ગુણ્યા કરીએ 196. તો પેલા 2 0 1 6 1 7 1 1.
પછી 1 0 9 6 54 વધી પડી 5 9 સત્તુ તો કે 63 63 ને 5 એટલે કે 64 65 66 67 ને 68 ઓકે વધી પડી 6 9 1 9 6 15 પછી 66 36 વધી પડી 3 6 7 42 42 ને 3 નાખો એટલે 48 વધી પડી 4 6 1 6 4 10 આ 6 એમ નામ 8 ને 4 12 વધી પડી 1 પછી 6 ને 1 7 7 ને 8 તો 7 ને 7 14 ને 1 15 વધી પડી 1 7 ને 1 8 8 ને 5 તો કે 13 13 માં 1 નાખો એટલે 14 વધી પડી 1 એટલે 1 2 ને 1 3 એટલે જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ 34,526 એના છેદમાં 3 હાલો ડન છે દીકરાઓ ગુણાકાર બરાબર છે 34,496 આવે છે 34,496 કેમ આવ્યું ભાઈ 496 કેમ 8 ને 6 14 અચ્છા 8 0 એમને ઉભા રહ્યો કંઈક ભૂલ પડી 9 6 54 વધી પડી 5 7 9 63 પછી 64 65 66 67 68 વધી પડી 6 9 1 9 9 6 15 બરાબર 66 36 વધી પડી 3 66 42 ને 3 45 ઓકે બીજું કંઈક ઉમેરી ગયું 66 36 વધી પડી 3 6 7 42 42 ને 3 45 ઓકે અહીંયા વધી પડી 4 6 1 6 4 10 બરાબર છે 6 એમનેમ 4 ને 5 9 બરાબર ને 5 ને 4 9 ઓકે પછી 8 ને 6 14 વધી પડી 1 7 ને 1 8 ને 1 9 9 5 14 વધી પડી 1 ને 1 3 હા ભાઈ 34,496 હો ભાઈ હાલો ભાંગ્યા 3 કરી નાખીએ તો અહીંયા કરીએ આપણે 34,496 ભાંગ્યા 3 હાલો ભાઈ ભાંગાકાર ધ્યાન રાખજો જેટલા નાવડે છે કોમેન્ટમાં લખે 3 1 3 0 ઉપરથી ઉતાર્યા 4 3 1 3 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 4 3 ચોકું 12 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 9 હવે ભાઈ તો કે ભાઈ 3 સત્તા 28 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 6 3 પંચા તો કે 15 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0 3 તેરી તો કે 9 1 વધ્યો 3 તેરી તો આ તો ગાડી હાલ્યા જ કરશે તો જવાબ કેટલો આવ્યો તો કે 11,475.33 સેમી ઘન 50.66 એટલે ભાઈ હું લખો છો તમે 3 1 3 ઉપરથી 4 3 1 3 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 4 3 ચોકું 12 2 વધે ઉપરથી ઉતાર્યા 9 3 સત્તા 7 તેરી 21 થઈ ગયા આપણે તો 3 9 29 છે ને 7 9 અહીંયાથી ભાઈ ભૂલ છે અમારી ઉતાવળ એમાં એવું છે કે તમારા પછી મારો લેક્ચર છે લાઈવ યુટ્યુબમાં આવનો 10મા ધોરણમાં તો મગજમાં એ હાલે છે ડોહું હાલો કારણ કે એની પીપીટી હજી બનાવવાની બાકી છે 3 9 27 અહીંયા 2 વધ્યા હવે ઉપરથી ઉતાર્યો 6 3 8 24 અહીંયા વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0 3 6 18 કેટલા વધ્યા 2 તા તો ગાડી હાલ્યા જ કરશે એટલે જવાબ કેટલો આવશે 11,498.66 હાલો ભાઈ હવે બરાબર હે ને હા ભાઈ જોતા રહેજો ભાઈ હે ને ઓકે આ તો થઈ ગયું ભાઈ હવે આ બાજુ આવી જઈએ બીજો દાખલો તો આ બધું જેને સ્ક્રીનશોટ પાડવો એ પાડી લો ગુણાકારનો ભાગાકારનો સ્ક્રીનશોટ પાડવો એ પાડી લો હવે આપણને હું કીધું 0.21 સેમી ઓકે તો આ તો વ્યાસ છે એટલે ત્રિજ્યા ગોતવાની વ્યાસના છેદમાં 2 એટલે 0.21 ના છેદમાં 2 બોલો પોઈન્ટ નીકળે એટલે 2 ની પાછળ કેટલા 0 લાગશે જવાબ પોઈન્ટ નીકળે એટલે 2 ની પાછળ કેટલા 0 લાગશે જવાબ હાલો 2 0 લાગશે શાબાશ શાબાશ તો અહીંયા જવાબ આવશે 21 ના છેદમાં 200 હાલો ભાઈ ગોળાનું ઘનફળ સૂત્ર તો કે ભાઈ 4 ના છેદમાં 3 પાઈ આર ઘન મજા આવશે આ દાખલામાં ગાભા નીકળી જાય 4 ના છેદમાં 3 પાઈ એટલે 22 ના છેદમાં 7 ગુણ્યા 21 ના છેદમાં 200 21 ના છેદમાં 200 21 ના છેદમાં 200 તો હવે દીકુડાઓ પેલું કામ ઈ કરીએ કે આ 200 ને બદલે હો લઈ આવી હાલો તો 2 દુ 4 આને ભાંગ્યા 2 કરો એટલે 100 આ 2 છે એટલે 2 ભાંગ્યા 200 એટલે પાછો આવે 100
આ 22 ના અડધા 11 અને આ 200 ના અડધા 100. હા, હવે કઈક મજા આવી ને. હે, હવે હું વધ્યું તો કે 3, તો કે 3 સત્તા 21 ને 7 7 ઉડ્યા. તો વધ્યું કોણ કોણ? તો કે 11 વધ્યું. બીજું 21 ગુણ્યા 21 વધ્યું એના છેદમાં કેટલા ભાઈ 100 છે? તો કે 3 વખત 100 છે, એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100. હાલો 11 એમ નમ. 21 ગુણ્યા 21 એટલે 441 એના છેદમાં 1 2 3 4 5 6. કરો હાલો 441 ગુણ્યા 11. કરો હાલો 441 ના ગુણ્યા 11. જવાબ 441 ગુણ્યા 11 પાકું 48 51. હાલો કરીએ ભાઈ 441 ગુણ્યા 11 કરીએ ભાઈ. પીપ પીપ 0. 441 એકા 441, 441 એકા 441, 4 ને 1 5, 4 ને 4 8 ને 4 એમ નમ. એટલે 48 51 ના છેદમાં 1 2 3 4 5 6. એટલે 6 આંકડાની આગળ 0 મૂકવાનો. તો અહીંયા 4 જ આંકડા છે. આ 5મો આંકડો, આ 6થો આંકડો, એટલે 0.04851 આવે. જો બેટા 4 આંકડા હતા, 6 મીંડા હતા, તો 4 આંકડા આપણે 6 આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનો, એટલે 2 મીંડા મૂકી દીધા. તો હવે 6 આંકડા થઈ ગયા, તો કે હવે પોઈન્ટ મૂક્યો ને પછી 0. જોગો મૂકો. યસ, બધા જવાબ લખવાઈ મીડા કોમેન્ટમાં. ક્યાં બાત હે. લેક્ચર કેટલા સુધી ચાલશે? હજી 15 મિનિટ ચાલશે બેટા. લેક્ચર હજી 15 મિનિટ હાલશે. પછી તમારે 10મા વાળાને પૂરું થઈને તમારો વારો આવે એટલે કલાક કલાક 1.5 કલાકના લેક્ચર હશે ભાઈ. ગણિતના તૈયારીમાં રહેજો. ડન છે? હાલો, એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 મીટર છે. તો અહીંયા વ્યાસ, ધાતુના ગોળાનો વ્યાસ 4.2 છે. તો ત્રિજ્યા કેટલું થાય? તો કે વ્યાસના છેદમાં 2, 4.2 ના છેદમાં 2, એટલે શું આવશે? 2 દુ 4 ને 2 એકા 2, એટલે જવાબ આવે 2.1. બરાબર ને? 4.2 વ્યાસ છે, એને ભાંગ્યા 2 એટલે 2 દુ 4, 2 એકા 2 એટલે 2.1. બરાબર. તેની ઘનતા 8.9 ગ્રામ સેમી ઘન હોય તો તેનું દળ શોધો. આપણે એનું વજન ગોતવાનું છે, તો પેલા ઘનફળ ગોતશું, પછી 8.9 એનો ગુણાકાર કરશું એટલે મળી જશે. તો અહીંયા લખું છું ભાઈ, ગોળાનો અથવા તો ગોળાનો ઘનફળ 4/3 પાઈ આર ઘન. 4/3 પાઈ એટલે 22/7 આર ઘન એટલે 21/10 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10. 7 તેરી 21, 3 3 ગયા. ઓકે, હવે 22 ચોક 88, 21 ગુણ્યા 21 એટલે 441. એના છેદમાં કેટલા મૂકું? 100 મૂકું, 1000 મૂકું કે 10 મૂકું? આ 3 વખત 10 છે. શું આવે છેદમાં? છેદમાં શું આવે? સર અસાઇનમેન્ટ આવી ગયું, તેની તૈયારી કરો. અરે બેટા મારા દોસ્ત, આપણી એપ્લિકેશનમાં જો અસાઇનમેન્ટનું સોલ્યુશન મુકાન શરૂ થઈ ગયું બેટા. અસાઇનમેન્ટનું સોલ્યુશન મુકાન શરૂ થઈ ગયું, સમાજ મુકાન શરૂ થઈ ગયું, ગણિત મુકાન શરૂ થઈ ગયું. ગણિત તો પૂરી થવા આવ્યું બચ્ચા. 1000. ઓકે, હવે 441 ગુણ્યા 88 કરશું ભાઈ. હાલ, હવે અહીંયા પેલા 0, 8 એકા 8, 8 ચોક 32, વધી પડી 3, 8 ચોક 32, 33 34 35. ઓકે, 8 એકા 8, 8 ચોક 32, પછી આ તો ટૂંકમાં 8 છે એટલે એ જવાનું ને, ખોટું શું કરે? 8 8 ને 2 10, વધી પડી 1, 5 ને 3 8, 5 ને 3 8 ને 3 એમનો. એટલે જવાબ કેટલો આવે? 388 08 ના છેદમાં 1000. એટલે જવાબ આવશે 38.808 સેમી. હવે આને અચાનક હજી એક કામ કરીએ. હજી હમણાં ભાંગ્યા હજા નથી કરતા. આ અહીંયા મૂકી દો સેમી ઘન. આપણે એનું દળ ગોતવાનું છે ને, તો એ દળ ગોતી લઈએ, પછી એક આરે મૂકી દેવું. તો અહીંયા લખું છું દળ બરાબર 38,808 ભાંગ્યા 1000 એને ગુણ્યા
8.9 આપણને આપ્યું છે ગ્રામ સેમી ઘનનો, ગ્રામ પ્રતિ સેમી ઘન, બરાબર. એટલે અહીંયા 8.9. હાલો પોઈન્ટ કાઢું તો 89 કેટલા મૂકવાના? પોઈન્ટ કાઢું 8.9 છે તો 89 કેટલા મૂકવાના? હાલો જવાબ 10. ક્યા બાત હે, 10. ઓકે, તો 38,808 ગુણ્યા 89 કરી નાખીએ આપણે. તો પેલા 0 અઠ્યો તો કે 64, અહીંયા 6 અઠ્યો તો કે 64, અહીંયા 6 અઠ્યો 64 ને 6 તો કે 78 વધી પડી 7, બરાબર ને. 8 તેરી 24, 25, 26, 27, 28, 29 ને 30. ઓકે, હવે 8 9 તો કે 72 વધી પડી 7, એટલે 7 એમનો 8 9 72 વધી પડી 7. 9 × 72, 72 ને 7 કેટલા થાય? તો કે ભાઈ 72 ને 7 થઈ જશે 79, પાછી વધી 7, બરાબર ને. આવ્યું ને 8 9 72, હા 7 બે વખત થઈ ગયું. 8 તેરી 24, 24 ને 7 કેટલા થાય? તો કે 31. તો 0 + 2 એટલે 2, 7 ને 4 11 વધી પડી 1, 6 ને 2 8 ને 1 9, 9 4 13 વધી પડી 1, 8 ને 1 9 ને 1 10 વધી પડી 1, 3 ને 1 4 ને 3 એમનેમ, એટલે જવાબ આવે છે 34. આ સેમી ઘન જવા દો ભાઈ, અહીંયા નડે છે. હાલો 34 0 39 12 એના છેદમાં 10,000 1 2 3 4, એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ એટલે કેટલા કિલોનો થાય? તો કે ભાઈ 340. ઉભા રહેજો, 4 આંકડાની આગળ પોઈન્ટ ને એટલે અહીંયા 340.3912 ગ્રામ આવ્યું. હાલો ડન છે. આ જવાબ આવે છે, એક વાર ચેક કરી લો તો બેટા, કારણ કે આખા સ્વાધ્યાયની અંદર એકલા ગુણાકાર ભાગાકાર જ છે પોઈન્ટ વાળા. 38,808 ગુણ્યા 89. ભાઈ આજનો આ છેલ્લો દાખલો, કાલ હવે આગળ કરશું, હે ને. આજનો આ છેલ્લો દાખલો ભાઈ, કાલ આગળ કરશું. હાલો પેલા 0 અઠ્યો તો કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 64 અહીંયા 6 એટલે 6 એમનેમ, અઠ્યો તો કે 64, 6 એમનેમ, અઠ્યો 64 એમાં 6 નાખો એટલે 70 વધી પડી 7, 8 તેરી 24, 24 ને 7 31. ચલો એટલું બરાબર છે, એટલું બરાબર છે. હા પીડીએફ આપીશ. 9 × 72 વધી પડી 7, આ 7 વધી જશે ને, હવે બીજા કલરની આપણે પેન ચેન્જ કરી નાખીએ એટલે લોચા ન પડે. તો 7 એમનેમ, 9 × 72 વધી પડી 7, 9 × 72, 72 ને 7 કેટલા થાય? તો કે ભાઈ 79, 79. 9 તેરી 27, 27 ને 3 30 ને 4 34. 2 એમનેમ, 7 ને 4 11 વધી પડી 1, 6 ને 2 8 ને 1 9, 9 ને 4 13 વધી પડી 1, 4 ને 1 5, 3 ને 1 4 ને 3, એટલે આપણને જવાબ મળ્યો. હા ભાઈ તમારું સાચું. અહીંયા 4 આંકડા આગળ પોઈન્ટ એટલે અહીંયા મૂકી દઉં એટલે જવાબ આવશે ભાઈ 345 39 12. હાલો ડન, હાલો ડન. વન ટાઈમ પ્લીઝ સર. હા બેટા એક વખત, હજી એક વખત. જો દીકરા સમજાવું, એક ગોળો છે, હવે એનો વ્યાસ છે ને 4.2 છે, એટલે આપણે ત્રિજ્યા ગોતવી પડે. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2, એટલે અહીંયા વ્યાસના છેદમાં 2 એટલે 4.2 ના છેદમાં 2 એટલે 2.1 આવ્યો. હવે આપણે પેલા ગોળાનું ઘનફળ ગોતવાનું, 4 ના છેદમાં 3 પાઈ r ઘન.
તો 4/3 પાઈ એટલે 22/7 આર એટલે અહીંયા 2.1 હતું એટલે 21/10 21/10 ને 21/10. હવે છેદ ઉડાડ્યું બેટા 7 તેરી 21 અને 3 3 ગયા. હવે 4 ગુણ્યા 22 એટલે 88 21 ગુણ્યા 21 એટલે 441 441 ને 88 નો ગુણાકાર કર્યો એટલે 38,808 એના છેદમાં 10 3 વખત હતા એટલે 1000 આવ્યું. આનું વજન ગોતવાનું છે. તો આપણને આની ઘનતા કીધી કે 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન એટલે 8.9 વારે ગુણાકાર કર્યો. પોઈન્ટ કાઢીશ એટલે છેદમાં 10 આવશે. 38,808 ગુણ્યા 89 કરીશ એટલે આ જવાબ મળે આપણને. કેટલો જવાબ મળે? 34,53,912 એના છેદમાં 3 મીંડા હતા ને 1 એટલે 4 મીંડા એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ એટલે આપણને આનું વજન મળ્યું 345.3912 ગ્રામ. આના પછી મોટો લઈ લઈશ. બરાબર, ઓકે. કાલે લેક્ચર તમારા લોકોને નહીં હોય એક દિવસ, કારણ કે વિવેક સરના કાલે શું કહેવાય કે ઘરે રાસ ગરબા છે એટલે કદાચ સ્ટાફ ત્યાં જશું. હશે તો 6 થી 8:30 ની વચ્ચે હશે તો હું તમને ગ્રુપમાં અપડેટ નાખી દઈશ. આજે 2 લેક્ચર છે. બીજો લેક્ચર હમણાં વિજ્ઞાનનો શરૂ થશે. ઓકે, બીજો લેક્ચર ઓલરેડી હાલે જ લાઈવ, એ પૂરો થાય એટલે તરત અહીંયા જ છે દીકરા. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય, આવો દાખલો આપણે 11.2 માં શીખી ગયા. મેં તમને ક્યારે કીધું હતું, યાદ છે? બીજું નામ હોય એના બરાબર ધરાય. તો કોના બરાબર ધરાય? આ ચંદ્ર પેલું નામ છે, બીજું નામ છે પૃથ્વી. તો ધારવાનું કે ધારો કે કેટલાને યાદ છે? પૃથ્વી બરાબર શું ધરાય? તમે ભૂલો નહીં ભાઈ, આ બધું યાદ રાખો. હમણાં જ 11.2 માં શીખવાડ્યું. સેમ દાખલો હતો. ત્યાં પૃષ્ઠફળ હતું, અહીંયા ઘનફળ છે, બીજો કઈ ફરક જ નથી. તો પૃથ્વીનો વ્યાસ 8 એકમ. તો ચંદ્રનો વ્યાસ કેટલો હોય ભાઈ? ચંદ્રનો વ્યાસ તો આપણને શું કીધું ભાઈ? જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો હોય, ચોથા ભાગ કીધું એટલે 8/, ચોથો ભાગ કીધું એટલે 8/, 8/. સર થેન્ક યુ, તમારા કારણે મારા મેથ્સમાં પેલા કરતા સારા માર્ક્સ આવ્યા. અરે બકા, આપણે તો 10મા ધોરણમાં 80 માંથી 80 લેવાનું છે દીકરા. હાલો બકા. તો વ્યાસ કેટલો છે? તો કે 8 એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 4 આવે. ઓકે. ચંદ્રની ત્રિજ્યા ગોતીએ તો કે વ્યાસના છેદમાં 2. આનો વ્યાસ કેટલો છે દીકરા? તો કે 2 છે ને, તો 2 છેદમાં 2 એટલે જવાબ આવે 1. તો સૂત્ર મૂકવાનું 4/3 પાઈ આર ઘન. આર નાનો રાખવાનો, પૃથ્વી મોટી છે એટલે એમાં આર મોટો રાખવાનો. બરાબર. 4/3 પાઈ કેપિટલ આર ઘન. 4/3 4/3 પાઈ પાઈ ઉડી ગયા. આર ઘન નાનો આર છે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. મોટો આર છે અહીંયા 4 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 1 એકુ 1 એકુ 1 અને ચોકે ચોકે 16 ને 16 ચોક 64 એટલે ગુણોત્તર કેટલો મળ્યો કહેવાય? તો કે 1/64 મળ્યો કહેવાય. હાલો જોગો. તો હું તમારી સરસ મજાની PDF હમણાં તમને મોકલી દઉં છું. આ બધા દાખલા 4 કરી લેવાના છે. આમ તો 4 ની આજ કેટલા દાખલા થયા? 1 2 3 4 5 6 દાખલા થયા છે અને હવે 6 દાખલા બાકી છે. હવે આના પછીના લેક્ચરમાં કરશું એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જશે અને પછી છેલ્લું ચેપ્ટર આપણે સમજી લેશું. એમાં આલેખ દોરવાના છે તો હું ફટાફટ તમને એક જ લેક્ચરની અંદર બધા આલેખ ઓલરેડી મસ્ત PDF બનાવીને લેતા આવીશ, પછી તમને મોકલી દઈશ. તો તમારા લોકોને બેઠે બેઠા આલેખ કરી લેવાના છે. ડન છે? ડન છે? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.